નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે, તો તે યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકોને જે જૂન 2026 માસમાં મળવાપાત્ર અનાજ છે તેના વિશે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે જાહેરાત છે તે જે ગુજરાત સરકારનું અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતનું જે વિભાગ છે તેના દ્વારા આપવામાં આવેલી છે। રાજ્ય સરકાર દ્વારા જે એનએફએસએ એટલે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત જે રેશન કાર્ડ ધારકો છે, તો આ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જે અનાજ છે તો તે અનાજનું વિતરણ શરૂ કરી દેવામાં આવેલું છે। મિત્રો, એ સાથે સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે, તો તે યોજના અંતર્ગત જે જૂન 2026 માસનું જે વિનામૂલ્ય અનાજ મળવાપાત્ર થાય છે, તો તેનું વિતરણ પણ શરૂ કરવામાં આવેલું છે। એ મિત્રો, રેશન કાર્ડ ધારકોએ જે મિત્રો 30 જૂન 2026 સુધીમાં પોતાનું અનાજ છે તે મેળવી લેવાનું રહેશે। વાત કરી લઈએ મિત્રો, સૌથી પહેલા જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કેટલું અનાજ છે તે આપવામાં આવશે, તો એ જે અંત્યોદય કુટુંબો છે એટલે કે એએવાય રેશન કાર્ડ ધારકો છે, તો તેઓને જે ઘઉં છે તે કાર્ડ દીઠ 15 કિલોગ્રામ આપવામાં આવશે, જ્યારે ચોખા છે તે કાર્ડ દીઠ 20 કિલોગ્રામ છે તે મળવાપાત્ર થશે। પીએચએચ એટલે કે અગ્રતા ધરાવતા જે કુટુંબો છે, તો તેઓને ઘઉં છે તે વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ, જ્યારે ચોખા છે તે વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ છે તે આપવામાં આવશે। એ મિત્રો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે ઘઉં અને ચોખાનું જે વિતરણ કરવામાં આવશે તે તમામ જિલ્લાઓ માટે વિનામૂલ્યે કરવામાં આવશે। હવે વાત કરી લઈએ જે જૂન 2026 માસમાં રાજ્ય સરકાર દ્વારા જે તુવેર દાળ, ચણા, ખાંડ અને મીઠાના જે રાહત દરના ભાવ સાથે વિતરણ કરવામાં આવશે તેના વિશે। તો તેમાં મિત્રો, તુવેર દાળ છે તે એનએફએસએ કુટુંબોને મળવાપાત્ર થશે। કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તુવેર છે તે આપવામાં આવશે અને 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આ તુવેર દાળનું વિતરણ કરવામાં આવશે। ચણાની વાત કરીએ તો તે પણ એનએફએસએ કુટુંબોને મળવાપાત્ર થશે। કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ચણા છે તે આપવામાં આવશે અને તે પણ 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચણાનું વિતરણ કરવામાં આવશે। ખાંડની વાત કરીએ તો તેમાં જે અંત્યોદય કુટુંબો છે તેમાં મિત્રો 1 થી 4 સભ્ય હોય, તો તેવા સંજોગોમાં કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે। 5 થી 8 સભ્ય હોય તો તેવા સંજોગોમાં કાર્ડ દીઠ 2 કિલોગ્રામ ખાંડ છે તે આપવામાં આવશે। 9 કે તેના કરતા જો વધારે સભ્ય હશે તો કાર્ડ દીઠ 3 કિલોગ્રામ ખાંડ છે તે મળવાપાત્ર થશે અને તે પણ 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે અંત્યોદય કુટુંબોને ખાંડ છે તે આપવામાં આવશે। બીપીએલ કુટુંબની વાત કરીએ તો બીપીએલ કુટુંબો છે, તો તેઓને ખાંડ છે તે 1 થી 4 સભ્ય હોય, રેશન કાર્ડમાં 1 થી 4 સભ્યના નામ હોય તો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ આપવામાં આવશે। 5 થી 8 સભ્યના નામ હોય તો કાર્ડ દીઠ 2 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે। 9 કે તેના કરતા વધારે સભ્ય હશે તો કાર્ડ દીઠ 3 કિલોગ્રામ ખાંડ છે તે મળવાપાત્ર થશે અને તે પણ 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવે। એટલે કે મિત્રો, અહીં જે ખાંડનું જે વિતરણ છે તે વધુમાં વધુ 3 કિલો સુધી તમને ખાંડ છે તે મળવાપાત્ર થશે। મીઠાની વાત કરીએ તો તે એનએફએસએ કુટુંબોને આપવામાં આવશે। કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મીઠું છે તે આપવામાં આવશે અને તે પણ 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે। મિત્રો, અહીં તમારા જે રેશન કાર્ડને લગતી જે તમામ માહિતી છે અને તમને કેટલું અનાજ મળવાપાત્ર થાય છે તે અંગેની વધારાની જે જાણકારી છે તે જે માય રાશન નામની મોબાઈલ એપ્લિકેશન છે, તે મિત્રો એપ્લિકેશનના માધ્યમથી અથવા તો અહીં જે ક્યુઆર કોડ આપવામાં આવેલું છે તે ક્યુઆર કોડના માધ્યમથી તમે સ્કેન કરી અને તમે તમારી માહિતી છે તે મેળવી શકો છો। જો તમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો અહીં મિત્રો હેલ્પલાઇન નંબર આપવામાં આવેલા છે, તે નંબર ઉપર તમે ફોન કરી અને તમે તમારી ફરિયાદ છે તે નોંધાવી શકો છો, અથવા તો જે માય રાશન નામની જે મોબાઈલ એપ્લિકેશન છે તેના દ્વારા પણ તમે તમારી ફરિયાદ છે તે નોંધાવી શકો છો। તો આવી રીતે મિત્રો, જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત એનએફએસએ રેશન કાર્ડ ધારકો છે, તો તે ધારકોને જૂન 2026 માસનું જે વિનામૂલ્ય અનાજ છે તેનું વિતરણ શરૂ કરી દેવામાં આવેલું છે। સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે રાહત દરના ભાવ સાથે જે તુવેર દાળ, ખાંડ, ચણા અને મીઠાનું વિતરણ પણ શરૂ કરવામાં આવેલું છે। એ મિત્રો, રેશન કાર્ડ ધારકોએ 30 જૂન 2026 સુધીમાં નજીકની જે વ્યાજબી ભાવની દુકાન છે ત્યાંથી પોતાનું અનાજ છે તે મેળવી લેવાનું રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।